જર્ની ઓફ માય ટોસ્ટ હું તમને નાસ્તામાં ખાધેલા ટોસ્ટની મુસાફરીમાં લઈ જવાનો છું. હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે મારો ટોસ્ટ ઉર્જામાં રૂપાંતરિત થયો. ટોસ્ટનું મુખ્ય ઘટક સ્ટાર્ચ છે, જે એક જટિલ કાર્બોહાઈડ્રેટ છે. અન્ય ઘણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. એકવાર મેં ટોસ્ટ ખાધા પછી તે મારા પેટ અને નાના આંતરડામાં જાય છે. માં કાર્બોહાઈડ્રેટ મારું ટોસ્ટ ગ્લુકોઝ પરમાણુઓને પાચન કરે છે, જે સરળ શર્કરા છે. ગ્લુકોઝ મળે છે, લોહીના પ્રવાહમાં શોષાય છે અને મારા શરીરના તમામ કોષોમાં લઈ જાય છે. ગ્લુકોઝ હવે મારા લોહીના પ્રવાહમાંથી ઇન્ટરસ્ટિશલ પ્રવાહીમાં જાય છે, જે કોશિકાઓની આસપાસ પ્રવાહી છે. ગ્લુકોઝને કોષમાં મેળવવાની જરૂર છે, જેથી તેઓ એનર્જી રજામાં રૂપાંતરિત થઈ શકે. જો કે કોષો બંધ છે અને ગ્લુકોઝને અંદર જવા દેવા માટે અમને ચાવીની જરૂર છે. આ ચાવીઓ બીટા કોષો દ્વારા ઉત્પન્ન થયેલ ઇન્સ્યુલિન છે, જે સ્વાદુપિંડમાં જોવા મળે છે. ઇન્સ્યુલિન કોષો ખોલે છે અને ગ્લુકોઝમાં પ્રવેશવા દે છે. પછી રાસાયણિક પ્રતિક્રિયાની શ્રેણી દ્વારા તે રજામાં રૂપાંતરિત થાય છે. ઉપવાસ તોડ્યા પછી ટોસ્ટ મને મારું કામ કરવાની શક્તિ આપે છે.